તો આગળ વાત વડોદરાની મજૂર દિવસ અને અવસરે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન જ્યારે વડોદરા મંડળ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને આ સાથે જ શિબિરમાં યુનિયનના સભ્યો અને રેલવે કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો અને રક્તદાન કરીને સમાજને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। યુનિયન હોદ્દેદારોએ તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો અને ભવિષ્યમાં આવા લોકહિતના કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। રક્તદાન શિબિર દરમિયાન અંદાજે 120 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જ્યારે રાજુ ભડકે અને ડોક્ટર વિજય શાહ પૂર્વે પ્રમુખ ભાજપ વડોદરા તથા સંતોષ પવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन की युवा शाखा के द्वारा इस ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है। लगातार 15 सालों से वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन इस ब्लड डोनेशन कैंप का आयोजन करती आ रही है और रेलवे कर्मचारियों को या उनके परिवार को या नगरजनों को किसी को भी अगर ब्लड की ज़रूरत रहती है तो वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन उसको इस ब्लड कैंप के माध्यम से हिंदू ब्लड बैंक के साथ में हमारा टाई अप है, उसके माध्यम से हम उनको जो है वो रक्त देने का काम करते हैं। और इस फंक्शन की शुरुआत 10:30 बजे हमारे माननीय DRM श्री राजू पी भड़के सर और साथ में हमारे असिस्टेंट जनरल सेक्रेटरी वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन के संतोष पवार जी के द्वारा की गई है। और आज हमें उम्मीद है कि करीब 200 के ऊपर जो है वो हमको ब्लड डोनर मिलेंगे और हम ब्लड बोटल्स વડોદરા શહેરમાં બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ગુમ થવાની ઘટના સામે આવતા ખળબળાહટ મચ્યો છે। ધાનેરાના ઢુંઢી ગામનો પારસ મકવાણા જે MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે, હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ અચાનક લાપતા થઈ ગયો છે। મળતી માહિતી મુજબ 28 તારીખે 1600 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા બાદ પારસનો ફોન બંધ થઈ ગયો હતો। ફોન બંધ આવતા પરિવાર ચિંતિત બની ગયું અને વડોદરા દોડી આવ્યું અને સમગ્ર મામલે પોલીસમાં જાણ કરી હતી।